તો આખરે જે વાવાઝોડું છે તેની હાલ શું પરિસ્થિતિ છે, જ્યારે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વાવાઝોડું છે જે આજે વહેલી સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। આ તમે જોઈ શકો છો કે અહીંયા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તે બાદ હવે આ વાવાઝોડું જે આજે મોડી રાત્રે સાયક્લોનમાં પરિવર્તિત થશે। જ્યારે પણ વાવાઝોડું સાયક્લોનમાં પરિવર્તિત થાય છે અને તે બાદ આગળ જ્યારે વધે છે ત્યારે એ સિવિયર સાયક્લોનનું રૂપ ધારણ કરશે। જ્યારે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનનું રૂપ ધારણ કરશે ત્યારે 130 કિલોમીટરની ઝડપથી તે આગળ વધશે। જી હા, પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશમાં આ વાવાઝોડું ટકરાશે કે જ્યાં ખાના ખરાબી થઈ શકે છે। અને હાલ જો આ વાવાઝોડાની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ તો હાલ જ્યારે સિવિયર સાયક્લોન જે રીતે આગળ વધી રહ્યું છે, ડીપ ડિપ્રેશનમાં તો ફેરવાઈ ગયું છે, ત્યારે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હાલ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। એટલે કે આવતીકાલે અથવા મોડી રાત સુધી આવતીકાલ સુધીમાં હવે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનનું રૂપ ધારણ કરશે। અને જ્યારે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનનું રૂપ ધારણ કરે છે ત્યારે 120-130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વાવાઝોડું આગળ વધશે અને 26મીએ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે। પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે। તો હાલ તો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને જેને લઈને હવે તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે હવે અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો હજુ 2 દિવસ